વર્ગ કરતા શીખીશું। આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ, ધારો કે હું લખું છું કે 12 નો વર્ગ, તો આપણે જાણીએ છીએ 12 નો વર્ગ કરવા માટે મારે શું કરવું પડશે? 12 ગુણ્યા 12 કરવા પડે અને જે જવાબ આવે એ એનો વર્ગ કહેવાય। પણ આજે આપણે એક નવી રીત શીખીએ જેમાં આપણે ગુણાકાર કરવાની જરૂર નથી। શું કરીશું આપણે આ રીતમાં? તો આપેલી કોઈ પણ બે અંકની સંખ્યા હોય એનો એકમનો અંક છે એનો વર્ગ કરવાનો। તો એકમનો અંક છે 2, તો 2 નો વર્ગ થાય 4, એટલે આપણે 4 ને બે અંકમાં લખવાનું, એટલે 0 4। ધ્યાન એ રાખવાનું કે વર્ગ બે અંકમાં હોય તો ડાયરેક્ટ બે અંક લખવાના, બે અંકમાંના અને એક અંકનો હોય તો આગળ શૂન્ય લખી દેવાનું। ત્યાર પછી એની આગળ કયો અંક છે? 1, તો આપણે કોનો વર્ગ કરવાનો? 1 નો વર્ગ। તો 1 નો વર્ગ કેટલો થાય? 1, એ પણ આપણે લખીશું 0 વર્ગ। આટલું લખાઈ ગયું। હવે શું કરવાનું? આપણે નીચે એકમના સ્થાનની નીચે શૂન્ય મૂકી દેવાનું। ત્યાર પછી આપણે જે સંખ્યાનો વર્ગ કરવાનો છે એનો શું કરીશું? ગુણાકાર। 1 અને 2, તો 1 અને 2 નો ગુણાકાર 1 દુ 2, જે જવાબ આવે એનો 2 સાથે, તો 1 દુ 2, 2 દુ 4, તો જે જવાબ આવે 4 એ આપણે નીચે લખી દેવાનું। હવે આપણે શું કરીશું? આટલું થઈ ગયું પછી આપણે એનો કરીશું સરવાળો। ચલો સરવાળો કરીએ તો 4 0 4 0 4 4 1 0 1, તો આપણો જવાબ મળ્યો 12 નો વર્ગ થાય 144। આ આપણી વર્ગ કરવાની એકદમ આસાન રીત છે। હવે તમારામાંથી કોણ મને કરીને બતાવશો? બોલો, આવી જશે। અહીંયા તને હું એક રીત આપું છું, કઈ સંખ્યાનો વર્ગ લખું? બોલો, 14। ચલો શુભમભાઈ તમે મને 14 નો વર્ગ કરીને બતાવો। પહેલા શું કરીશું? હા કરો, લખો। હા પછી હા કરો, 1 નો વર્ગ 1, પછી શું કરીશું? નીચે અહીંયા શું મૂકીશું? પહેલા 0, પછી 1 4 અને 2 નો ગુણાકાર કરો। ચલો 1 ગુણ્યા 4, હા તો ક્યાં લખવાનું? હા હવે શું કરવાનું? હા હવે આ બેનું શું કરવાનું? ઓકે કરો 6, હા કેટલો જવાબ આવ્યો? 196। તો આપણા 14 નો વર્ગ કેટલો થાય? 196। તમે ગુણાકાર કરશો તો પણ આ જ જવાબ મળશે। તો આ આપણી વર્ગ કરવાની આસાન રીત છે।